सकल कामना सिद्धिरा बधाई बोलवानु बोला समम इह जन्मने कायिक वाचिक मानसिक सांसार्गिक ज्ञाता अज्ञात पर्शा अपर्श भुक्ता अभुक्त पिता पितादि कर्म दोष परिहार्थम करिष्माणं कर्मणि अधिकार प्राप्ति अर्थे प्रायश्चित कर्म अहम करेश। नीचेनी थाली में पानी मूकजो। प्रायश्चित महाविष्णु प्रियताम। तमे एकला राजू भाई चमची भरीने पानी पकड़जो। बधा एमने हाथे डारे राखजो। एकबीजाने हाथे डारो। जमणो हाथे डारजो। जमणो। हरि ओम स्तुति विष्णु तथा वारु नक्षत्र विष्णुरेवस्य योगस्य करणं चैव सर्व विष्णुमयं जगदा। ओम विष्णवे नमः। अय्या मां जगदंबानी नवरात्रिનો અનુષ્ઠાન કરવાનો, અય્યા ખાતમુહૂર્ત કરવાનો અને ધજારોપણ કરવાનો. એને ધર્મ ધજા રોપાય છે. એક કરતા વધારે દિવસનો કોઈ પણ યજ્ઞ પૂજન કરવું હોય તો ધર્મ ધજા રોપવી પડે છે. તો એ ધર્મ ધજા રોપાય છે તેમાં ભગવતીનું સ્મરણ કરી આપવાનું. હરિ ઓમ મહા વિષ્ણુ ધાવારો નક્ષત્ર વિષ્ણુરેવસ્ય યોગસ્ય કरणं ચૈવ સર્વ વિષ્ણુમયં જગદા. ઓમ વિષ્ણુ બધાય બોલવાનું. મમ આત્મન શાસ્ત્રોક્ત પુરાણોક્ત ફલ પ્રાપ્તિ અર્થે ધર્મ અર્થ કામ સિદ્ધિ પ્રાપ્તિ અર્થે અહમ બ્રાહ્મણ દ્વારા શ્રી ધર્મ ધજા આરોહણ કર્મ અહમ કરીશે. કર્માધિકંબિકા નમસ્કારાન સમર્પયામિ. થાળીમાં પાણી મૂકી દઈશું. નમસ્કાર કરીને ચમચી પાણી પાછી મૂકી દેજો. હાથ જોડે વંદન કરી આપવાનું. બધાએ ચમચી ભરીને પાણી પકડી રાખવાનું. 5 જણા. અને માં ભગવતીની પૂજા કરવાની છે. ગિડાન ગણપતિ દેવતાનામ પૂજન કર્મ સિદ્ધિરસ્તુ સકલ કામના સિદ્ધિરસ્તુ. હરિ ઓમ સંબંધી જણાય બોલજો. સકલ દેવ દેવતાનામ સકલ પૂજન કર્મ અહમ કરીશ. થાળીમાં પાણી મૂકી દેવાનું. નમસ્કાર કરી આપવાના. સર્વ મંગલ કામના સિદ્ધિરસ્તુ. થાળીની અંદર એક એક પાન મૂકજો. બધાએ થાળીમાં પાન મૂકી એના ઉપર કળશ મૂકજો. અને કળશ મૂક્યા પર ઉપરની થાળી મૂકી. હા, હાથે ડાળી નાખો બધાએ કળશને. હરિ ઓમ નમો. બે હાથે ડાળજો. ઓમ નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય સુપાસહસ્તાય જશાસિનાય જલાદિનાથાય નમો નમસ્તે. ઓમ ગુરુપૂર્વ સ્વપાંપતિ વરુણાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. ઉપર જમણો હાથ મૂકી દેવાનો. કલશના ઉપર મૂકી દેજો. બંને જણા 8 વખત વમ શબ્દનો જાપ કરી આપવાનો. વમ 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 વરુણાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. બંને જણાએ સૌથી મોટી આંગળી સૂર્યનારાયણને બતાવવાની. 5 જણાએ સૂર્યનારાયણની મોટી આંગળી બતાવો. જમણા હાથની આકાશમાં ફેરવો. સર્વ તીર્થાની આવાય કળશમાં પધરાઈ આપવાની. હરિ ઓમ ત્યાં ચંદ્રની વાટકી જોઈ કંકુની વાટકી. અહીંયા 4 દિશાનો કળશને કેટલી લખ કરો. હરિ ઓમ પૂર્વે ઋગ્વેદાય નમઃ. ઋગ્વેદમ પૂજ્યામિ. દક્ષિણે યજુર્વેદાય નમઃ. યજુર્વેદમ પૂજ્યામિ. પશ્ચિમે સામવેદાય નમઃ. સામવેદમ પૂજ્યામિ. उत्तर अथर्ववेदाय नमः. अथर्ववेदं पूजयामि. छोटा लखी देजो. मध्य पांपति वरुणाय नमः. वरुणं पूजयामि. छोटा फूल चढ़ाजो. हरि ओम मह. सकलो पूजारार्थे गंधाक्षत पुष्पाणि समर्पयामि. कलश में पधराई दो. सर्व तीर्थानि आवाय. ये पूजाનું પાણી આપણી જગ્યા વાટકીમાં લઈ લેવાનું. ચમચી ભરી ચમચીથી લઈ તતો ઉદકા ઉદકં ગૃહીત્વા. એ પાણી તમારા ડાબા કે હથેળીમાં લઈ લો. બધાએ ડાબા કે હથેળીમાં લઈ આપણા શરીર ઉપર છોડવાનું પાણી. જમણા હાથે ઓમ અપવિત્ર પવિત્ર થવાનું. અપવિત્ર પવિત્રો વા સર્વવસ્તો ગદોભિવા યે સમરે પુંડરીકાક્ષ સભાભ્યાંતર શુચિઃ. હરિ ઓમ પુનાત પુંડરીકાક્ષમ પુનાત પુંડરીકાક્ષમ મહ. આયુ પાણી કાકા આપણે મોરડીના હરિ ચોક ચોક. हरि ओम पवित्र पवित्रो वा सर्ववस्तो गतोभिवा यस्मरे पुंडरीकाक्ष सभाभ्यांतर शुचिः. आम એવું બતાવ્યું. આપણે પાણી છાંટીએ. જ્યાં માતાજીની પ્રતિમા લાવવાની હોય ત્યારે આપણા ગેડિયાઓ એવું કરતા.
પહેલાં ગાયના છાણથી એ બધું જગ્યાને લેપી દેવું પડે અને લેપ્યા પછી માતાજીને ત્યાં સ્થાપિત કરવા પડે. પણ આજે આપણે આ ફોટા આવી ગયા, રોડ બની ગયા એટલે આપણે આ બધું કરી શકતા નથી. પણ આપણે શું કરીએ, ચોખ્ખા પાણીથી આ બધી જગ્યાને અહીંયા છંટકાવ કરીએ છીએ. ગંગાજળથી આપણે બધું અભિમંત્રિત કરીએ છીએ. અભિમંત્રિત થયા પછી ભગવાનના સાક્ષી તરીકે દીપનારાયણને મૂકેલા છે. દીપનારાયણને વંદન કરી આપીશું. હરિઓમ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યદન સંપ્રદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે.